નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ધારીખેડા સ્થિત નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ખાતે કરોડોના ખર્ચે નિર્મિત 30 મેગાવોટ પાવર કોજનરેશન પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત કાર્યક્રમમાં અમિત શાહે બટન દબાવી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે નર્મદા શુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ 30 મેગાવોટના કોજનરેશન પ્લાન્ટથી ખાંડના ઉત્પાદન સાથે વીજળીનું ઉત્પાદન થશે, જેના કારણે મંડળીની આવકમાં વધારો થશે અને પર્યાવરણને અનુકૂળ લાભ મળશે. સંસ્થાના સીઈઓ નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્લાન્ટ કાર્યરત થતાં હજારો શેરડી ઉત્પાદક ખેડૂતોને સીધો આર્થિક લાભ મળશે. લોકાર્પણ પ્રસંગે ફેક્ટરી પરિસરમાં સ્થાનિક આગેવાનો, સભાસદો અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હું નરેન્દ્રભાઈ પટેલ, નર્મદા સુગર ફેક્ટરી સીઈઓ. આજ રોજ નર્મદા સુગર ખાતે 3 પ્રોજેક્ટોનું લોકાર્પણ માનનીય અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અન્ય મહાનુભાવોના હસ્તે આજ રોજ ગાંધીનગર મુકામે 17 તારીખના રોજ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયેલું છે. લોકાર્પણનું એમાં નર્મદા સુગરના 3 પ્રોજેક્ટોનું લોકાર્પણ થયું છે. તો માનનીય ચેરમેન સાહેબના માર્ગદર્શન હેઠળ આપણી સંસ્થાએ 3 પ્રોજેક્ટોનું લોકાર્પણ આજે કર્યું છે. 30 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી 15 મેગાવોટ આપણે ગુજરાત જીઈબી ને આપણે એક્સપોર્ટ કરવાના છે વીજળી. તેનો સીધો ફાયદો આપણા સભાસદોને થવાનો છે. આ વિસ્તારની અંદર સભાસદો જે શેરડી પકવે છે તેની સાથે સાથે આ એક્સપોર્ટ થવાની છે વીજળી, તેનો પણ લાભ મને અને આર્થિક રીતે એમનું ઉત્થાન થવાનું છે. બીજો પ્રોજેક્ટ આપણો 45 KLPD ડિસ્ટિલરી, એનું લોકાર્પણ આદરણીય અમિત શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે થયું છે. અને ત્રીજા પ્રોજેક્ટનું જે પોટાશ પાવડર બનાવીએ છીએ તેનું પણ 50 મેટ્રિક ટન પોટાશ પાવડર આપણા કારખાનામાં બનવાનો છે. અને આપણા વિસ્તારના સભાસદોને ઓર્ગેનિક પોટાશ મળે એ રીતનું આપણે એક આયોજન કરેલું છે. આમ પોટાશ જે વિદેશથી મંગાવીએ છીએ તે ન મંગાવતા આપણે આપણા સભાસદોને ઓર્ગેનિક પોટાશ જે જમીનની તંદુરસ્ત સુધારે છે, પોલ્યુશન ઘટાડે છે, આમ અનેક ફાયદાઓ છે. આ બધા જ ફાયદાઓ આપણે આપણા સભાસદને આપી દેવાના છે. 45 KLPD ડિસ્ટિલરી, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે આપણો પેટ્રોલ દેશમાં જ બને અને ખેડૂતોનું ઉત્થાન થાય, શેરડી પકવતા ખેડૂતોનું. તો તે દિશામાં આપણે આજે આગળ વધી રહ્યા છે. અને આમ આ વિસ્તારમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં 3 પ્રોજેક્ટોનું આપણે લોકાર્પણ આદરણીય અમિત શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ઉપમુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ગાંધીનગર મુકામે મહાત્મા મંદિર ખાતે આજે ભવ્ય આયોજન થયેલું છે. તો આજનો દિવસ નર્મદા સુગર પરિવાર અને આપણા સભાસદો માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો દિવસ છે.